અમે અમારા વાકીભાઈ ઉભા ભાજપમાંથી આવ્યા હતા, અમે ખૂબ વિરોધ કર્યો પાર્ટીમાં, ભાઈ તમે આ ન કરશો, છતાં પાર્ટીએ નહીં કે ડાબી. હવે એમાં જો વધુ કરવા જઈએ તો તકલીફ પડે એવું છે. હવે કઈ વાંધો નહીં, જે થાય તે. વાકીભાઈ રહ્યા 4 મહિના વહી ગયા, અમારું તો પતન કરીને જતા રહ્યા. પાર્ટીએ અમને નુકસાન ખૂબ કર્યું છે, પણ હવે પાર્ટીએ અમારી નોંધ પણ લીધી કે તમારી વાત સાચી હતી જે તે સમયે. તો હવે હું દાદી વાત તો નહીં કરું. અહીંયા તમારા આવા સ્ટાન્ડર્ડ વ્યક્તિ જેને કહેવાય નરસિંહભાઈ સોલંકી જિલ્લાના પ્રમુખ છે, આજે તમે એની નીચે કામ કરો, એની નીચે 4-5 વર્ષ કામ કરશો ને ઓટોમેટિક તમે એક્ટિવ તમે એટલા બધા થઈ જશો. કઈ વાંધો. ચાલો હવે હું મારું વક્તવ્ય પૂરું કરું છું. ભાજપ તેમ કરે છે, આપણે કોંગ્રેસને જીતાડવાની છે. ભાષણ આપીને અમે રાજી, ભાષણ સાંભળીને તમે રાજી, કાર્યક્રમ પૂરો. બિઝનેસ વર્ક થતું હોય, કામની વાત થતી હોય, એ ખૂબ જ ઓછી મિટિંગો થાય છે અને એનું પરિણામ નૌશાદભાઈએ કીધું કે અમે ભોગવું છે. અમે એકલાય નહીં, આપણે બધાએ ભોગવું છે. બૂથની અંદર શું કરવું, ગણિતમાં ક્યાં આપણે થાપ ખાઈએ છીએ, આપણી કામ કરવાની પદ્ધતિમાં ક્યાં તકલીફ છે, આ બધી વાત કરી. એ પ્રમાણે કામ કરીએ તો આપણને સફળતા મળે, એની વાત થઈ. પણ એક વાત હજી ઘટે છે. આ વાત થઈ ચૂંટણી લડું છું એટલે અમારી